મિત્રો, વર્તમાન સમયમાં ખેતીવાડી વિભાગની સરસ મજાની યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે અને એનું નામ છે તાર ફેન્સિંગ યોજના. ખેતરના પાકના રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. અને જો તમે પણ તમારા ખેતરના ફરતે તાર ફેન્સિંગ બનાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે આ તાર ફેન્સિંગ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય, એનું સહાયનું ધોરણ, કેટલી સહાય સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે અને એના ફોર્મ જે છે ઓનલાઈન કઈ રીતે ભરી શકાય, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી આ યોજનાના ફોર્મ ભરાશે, તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને પૂરો જોજો. જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સહાયના ધોરણની વાત કરીએ તો મીટર દીઠ 200 રૂપિયા અથવા ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. બીજું કે 2024-25માં કેટલો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તો કે 47,182 ખેડૂત મિત્રો આ વર્ષે આ યોજનાનો લાભ લઈ શકશે. અને ખેડૂત મિત્રોને આજીવન માત્ર એક વખત આ યોજનાનો લાભ મળશે. બરાબર. અને ફોર્મ ભરવાના તારીખની વાત કરીએ તો 12/2/2025થી આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 18/2/2025 સુધી આ યોજનાના ફોર્મ ભરી શકાશે. પછી આ યોજનાનો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય તો ચાલો આગળ જોઈએ. સૌપ્રથમ મિત્રો, તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત. આટલું ટાઈપ કર્યા બાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. પેજના શરૂઆતમાં જ આઈ ખેડૂત ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. તો શરૂઆતના જ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે અને મેન્યુ બારમાં તમને એક યોજનાનું ઓપ્શન જોવા મળશે. આ યોજનાના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. શરૂઆતના જ ઓપ્શન ખેતીવાડીની યોજના, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. થોડા નીચે જોશો તો તમને કાટાળી તાર એટલે તાર ફેન્સિંગ યોજના, આના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. આમાં તમારે સહાયનું ધોરણ જોઈ શકશો, લક્ષ્યાંક જોઈ શકશો, પછી ફોર્મ ભરવાની તારીખ પણ તમે જોઈ શકશો. એના ઉપર તમને એક ઓપ્શન આપવામાં આવ્યો છે બ્લુ કલરનો, અરજી કરો. તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. બરાબર. આમાં નીચે જોશો એટલે એક ઓપ્શન તમને જોવા મળશે, નવી અરજી કરવા ક્લિક કરો. બરાબર. શરૂઆતનો જ ઓપ્શન છે તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. આમાં સમગ્ર ફોર્મ તમને જોવા મળશે. શરૂઆતમાં તમારે તમારું નામ, પિતાનું નામ, અટક, સરનામું, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, તમારી લિંક, બરાબર, દિવ્યાંગ છો હા કે ના. પછી નીચે જોશો એટલે જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર, તમારે જમીનનો ખાતા નંબર. બરાબર. પછી સરનામું છે, જાતિ, તમારી એસટી જે લાગુ પડતું હોય તે જાતિ સિલેક્ટ કરવાની, ખેડૂતનો પ્રકાર. બરાબર. નીચે બેંક ડિટેલ નાખવાની રહેશે, આઈએફસી કોડ છે, ખાતા નંબર, બેંકનું નામ. બરાબર. તમામ માહિતી ફિલઅપ કરવાની રહેશે. નીચે તમારે રેશન કાર્ડ નંબર નાખી અને શોધોના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ લિસ્ટમાં જેટલા આપણે રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે એ તમામના નામ જોવા મળશે. પછી તમારા જે પણ અરજદાર જે નામની તમે અરજી કરવા માગો છો એ નામ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. ટૂંકમાં મિત્રો જેટલી પણ લાલ સ્ટાર દેખાય, બરાબર, લાલ સ્ટારવાળું ચિહ્ન દેખાય, તમામ માહિતી ફરજિયાત ભરવાની છે. પછી નીચે તમારે કેપ્ચા ફિલઅપ કરી અને અરજી સેવ કરો, આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. બરાબર. મિત્રો, જેવા તમે અરજી સેવ કરશો એટલે તમને તમારા મોબાઈલ પર એક મેસેજ જોવા મળશે. એમાં અરજી નંબર અને તમારું નામ જોવા મળશે અને એને શું તો કે સાચવીને રાખવું. બરાબર. ફોર્મ ભરી અને ફોર્મને સેવ કર્યા બાદ મિત્રો તમને એવું લાગે કે તમારે ફોર્મ ભરતી વખતે કંઈક ભૂલ થઈ ગઈ છે બેંક ડિટેલમાં કે પછી જમીનના ડિટેલમાં
કે પછી તમારા નામ કે સરનામું આમ તેમ કોઈ પણ ડિટેલમાં તમને એવું લાગે કે કોઈક ભૂલ થઈ ગઈ હોય એવું લાગે તો મિત્રો એને સુધારવા માટે આપણે શું કરશું તો કે એની બાજુમાં એક તમને ઓપ્શન જોવા મળશે અરજી અપડેટ કરવા ક્લિક કરો. આના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને નીચે ખાતા નંબર બરાબર ખાતા નંબર રેશન કાર્ડ નંબર અને કેપ્ચા ફિલઅપ કરી અને નીચે શોધોના ઓપ્શન ઉપર ક્લિક કરશું બરાબર. ત્યારબાદ પાછું તમને પેલું આગળનું ફોર્મ જોવા મળશે અને જરૂરી તમને જે પણ સુધારા કરવા જેવા લાગતા હોય નામ કે જે પણ તમે ભૂલ કરી હોય એમાં સુધારો કરી અને પાછું તમારે સેવ કરવું પડશે બરાબર. મિત્રો ફોર્મ ભરીને સેવ કર્યા બાદ એને કન્ફર્મ કરવું પડશે બરાબર. કન્ફર્મ કરશો તોય તમારી અરજી માન્ય ગણાશે. તો કન્ફર્મ કરવા માટે તમને ત્રીજો ઓપ્શન જોવા મળશે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો. એના ઓપ્શન પર ક્લિક કરવાનું બરાબર. ત્યારબાદ અરજી નંબર મેસેજમાં જે આવ્યો હોય એ અરજી નંબર ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નાખી કેપ્ચા ફિલઅપ કરી અને પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે બરાબર. મિત્રો અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે બરાબર. અરજીની પ્રિન્ટ કાઢવા માટે ચોથું ઓપ્શન તમને જોવા મળશે અરજી પ્રિન્ટ બરાબર. એના પર ક્લિક કરશો એટલે પાછું તમારે અરજી નંબર ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર નાખી કેપ્ચા ફિલઅપ કરી અને ઓકેના બટન પર ક્લિક કરશો એટલે તમને તમારી અરજી જોવા મળશે. એ અરજી ડાઉનલોડ કરી બરાબર એ અરજીની હાર્ડ કોપી કાઢી અને તમારી પાસે સાચવી રાખવાની રહેશે બરાબર. આટલું કર્યા બાદ મિત્રો થોડા સમય પછી તમારા ખેતીવાડી વિભાગમાંથી જિલ્લાના ખેતીવાડી કચેરીમાંથી ગ્રામ સેવક તમને ફોન કરશે અને મેસેજ પણ ફરીથી તમારા ઉપર આવશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને ગ્રામ સેવક દ્વારા ફોન કરવામાં આવશે મંજૂરીનો. પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે તાર ફેન્સિંગની બરાબર. ક્યાં તો પછી બીજું કે તમે રૂબરૂ પણ જઈ શકો છો ખેતીવાડી વિભાગની કચેરી ખાતે બરાબર. આશા કરું કે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો.